રોકી રેલ ગાડી રોકી માયે રેલ ગાડી રોકી એ માય આગ ગાડી રોકી માં એ મારી હરણે જવાડી ઊઠ માયે એ રેલ ગાડી રોકી બોલ શ્રી બુટ માતની જય. આંગળીની માલપા પહેરવાનો બધાનું કહેવાનું એવું થાય છે સાચો છે એટલે જે કોઈનો હોય તે આવીને લઈ જજો ભાઈઓ. હા રાવણદેવ પાસે છે હો ભાઈ. હા અહીંથી લઈ જજો ભાઈઓ. હે મારા કડુકાના પાલખ વાળા રે ખેતલિયા હે મારા કડુકાના પાલખ વાળા ખેતલિયા હે બાળો રાજા હે મારો બાળો રે રાજા એ મારી આયુ તણા આગેવાન રે ખેતલિયા મારો રાજા રે મારો બાળો રે રાજા. સરકારી હે મારી હે હયડ નો આગેવાન ખેતલિયા હે ભાડો રાજા હે મારો ભાડો રે રાજા. એ આયુ રે પેલા વીરા તમને રે બોલાવીએ હે આયુ રે પેલા વીર તમને બોલાવીએ એ માતાજી પેલા મારા વીરાને જમાડીએ એ કરવા હયડ નો આગેવાન રે ખેતલિયા બાળો રાજા મારો બાળો રે રાજા. મારી હયાડ મારે ધીંગો ધણી આનોલી હયાડ હે જેદી માને બાપ પણ હાજા એ તાજા મારી હયાડ સૌને સુખી રાખજે. અરે રે બધોય પ્રતાપ મારી હયાડ નો હો. અરે હયાડ બોલે અગદી રૂડા બોલ એ બોલા પરમે હરા કોઈ દી પાછા પીડ્યા નહીં એવી રાજસ્થાનની ધરતીની માથે એક નાનકડા
કીધું કે મારા ગામડાની માલબા કોઈ માતાજીના ધૂપ થાય, માતાજીની ભક્તિ નો થાય, માતાજીની પૂજા નો થાય. આવું તે મારા રાજ્યની માલબા કોણ છે કે જે માતાજીની પૂજા કરે, માતાજીના ધૂપ ધુવાડા કરે, માતાજીની ઉપાસના કરે? એટલે હાથીની અંબાડી માથે બેહી અને રાજા એ ઝૂંપડે આવી દીકરીને કીધું, દીકરી તું માતાજીની પૂજા કરે છે કે હા? કયા માતાજીની? કે બાપુ હું મારી હૈયડ માતાજીની પૂજા કરું છું. એમ કે હા, તો તારી હૈયડને પૂછતો ખરા મારું મોત કેદી થવાનું? આ બાજુ દીકરીએ માતાજીના બાજુ ઠામું જોઈને કીધું કે લે માડી, એ કોઈ કાળા માથાનો માનવી આવ્યો તો એને જાતોય કરી દેતા તો રાજસ્થાનનો રાજા હો. એટલે માતાજી ઈશારાની માલબા દીકરીને કીધું કહી દે રાજાને કે તારું મોત 6 મહિને થવાનું છે. આ તો રાજા હતો કે 6 મહિના તો જાજા કહેવાય. તારી માતાજીને કે થોડાક ટૂંકા દી કરે. દીકરીએ કીધું તારું મોત 3 મહિને થશે. રાજાએ કીધું 3 મહિના જાજા કહેવાય. તારી માતાજીને કે ટૂંકા દી કરે. માતાજીએ કીધું 1.5 મહિને તારું મોત થશે. ત્યારે રાજાએ કીધું કે 1.5 મહિનો મારી માટે જાજો કહેવાય. તારી માતાજીને કે ટૂંકા દી કરે. અને ત્યારે દીકરીએ કીધું આજથી 3જા દિવસે જો તારું મોત થાય ને તો માનજે કોક હૈયડ આવી હતી ભાઈઓ. પણ રાજા હોય ને રાજા, હા આ તો રાજા હતો ભાઈ. હાથીની અમારી માથે બેઠા બેઠા કીધું કે બેટા દીકરી મારી માટે તો 3 દી રાજા કહેવાય. અને તેદી દીકરીના રૂવાડે રૂવાડે હૈયડ આવી અને વાંસની હોટી કાપી અને હોટીનો લીટો કર્યો. અને રાજાને કીધું કે રાજા હવે આ હાથી હોતો લીટા અને વાઈટ અને હાથી હોતો જો સીરી નો નાખું ને એ તેદી તો હૈયડ બોલી નો બોલી થાબા, હૈયડ બોલી નો બોલી થાબા. કાળી અંધારી એ કાંઈ હુજે નહીં, એ વરણ માથે પડી રાત. ઓ કાળી અંધારી એ કાંઈ હુજે નહીં, વરણ માથે પડી રાત. જાગતી જોજો ને મઢડાટી મે જય હયાત, જય હયાત. અરે જાગતી જોજો, એ જાગતી જોજો માં મઢડાટી મે પૂરત પૂરે એની આંખ માતાજી. એ જાગતી જોજો મઢડાટી મે એની સૂરજ પૂરે સાખ હેડમાં. અરે મધો કાઠો ને મોરબી, હે બોલું વળતા લીધું તું માતાજી વાકાને પણ બતાડીએ હે તારા જોને પાણી આશરા. અરે રે મારી મસો માય લીધી હલકે, એવી માતાજી મસો આવે એટલે એનો આગેવાન ફૂનિયો મામો આવે હો. પણ કેવો એ જી તારી એ લોડાણા આજ પોલાણે ફૂનિયા મામા, એ રાજી મામા, એ રબારી મામા, એ મામલિયાને જાવું કાજે સાલ મેળે. હે જી તારી એ લોડાણા હાજ પલાણ મારા પુનિયા મામા, એ રાઈ મામા, એ રબારી મામા, એ મામલિયાને જાવું છે જે હાલ મેળે. એ અમારા દિનેશભાઈ ઢોળિયા. એ
એ હાઢુના ડોકે હોનાર લારે મામા એ હાઢુના ડોકે હોનાર લારે મામા એ હાઢુના ડોકે હોનાર લારે મામા એ આજની મોદા એ જી તારે પગે તે ઘૂખરા માર મારા પુનિયા મામા પુનિયા મામા એ રબાની મામા એ મામલિયાને જાવું કઈ જે સાલ મેળે ભરવાડની બસો ભરવાડની બસો ભરવાડની બસો બોલીએ શ્રી મસો માતની જય એ કરવા તારે એ બાલુડા નકામ હાલો આજ કર મેરે એ આવી ગયા કડું કાન માર પા હે કરવા તારે બાલુડાના કામ રે હે એવા કર્મે રે આવી જા હે કડુકાની માલિપા એવા ખરા રે એ જોડીને વીરજી ભુવા બોલ્યા હે એવા કરા રે જોડીને વીરજી ભુવા બોલ્યા રે એવા ખરા રે જોડીને વીરજી ભુવા બોલ્યા હે એવા ખરા રે જોડીને હે વીરજી ભુવા બોલ્યા એ રાખી દીજે બાલુ ઉડાની લાજ રાખી દીજે છોરું ઉડાની લાજ રે એવા કર્મે રે એ પૂજાણા ગોલીડાની માલપા હે રાખી દીજે બાલુ રાની લાજ રે હે એવા કર્મે રે પૂજાણા એ ગોલીડાની માલિપા રે